ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉ આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ વિશે જોઈ ગયા. એ કણ સ્વભાવની અંદર પ્લાન્કના મત અનુસાર એક ગાણિતીય સૂત્ર આવ્યું હતું. કયું? તો E બરાબર hv. જોયું હતું આપણે શું? તો E બરાબર hv. એનો મતલબ એવો હતો કે E શું હતું? તો ઊર્જા હતી. h શું હતું? તો પ્લાન્ક અચળાંક હતો. v શું હતું? તો આવૃત્તિ હતી. તો એને એવું કીધું કે કોઈ પણ પરમાણુ કે અણુ, એનો મતલબ કે ક્વોન્ટમની ઊર્જા એ એની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. તો આ સૂત્રની મદદથી આવૃત્તિ પણ શોધી શકાય, ક્યાં તો શું શોધી શકાય? ઊર્જા પણ શોધી શકાય, જે આપણે અગાઉ જોઈ ગયા. તો એ જ સૂત્રના આધારે અમુક એક્ઝામ્પલ આપેલા છે આપણે. તો ચોપડીની અંદર છે કોયડો નંબર 2.6. આની અંદર શું છે? રકમ જોઈએ આપણે કે વિકિરણના 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ 5×1014 હર્ટ્ઝ છે, તો તેની ઊર્જા ગણો. કોની? તો વિકિરણના 1 મોલ ફોટોનની આવૃત્તિ આટલી છે, તો શું શોધવાનું? એની ઊર્જા શોધો. તો એના માટે સૌથી પહેલા આ સૂત્ર આપણે આવશે કે E બરાબર hv. h શું છે? તો પ્લાન્ક અચળાંક. એનું મૂલ્ય પણ આપણને ખબર છે, અગાઉ આપણે જોઈ ગયા કે h બરાબર 6.626 ગુણ્યા 10⁻34. રાઈટ. ત્યારબાદ શું આપેલું છે? એને આવૃત્તિ. તો આવૃત્તિનું મૂલ્ય એ પણ એને આપેલું છે. કેટલું? તો 5×10⁻14. રાઈટ. તો એનો મતલબ કે આ સૂત્રની અંદર આ બંને કિંમતો આપણે મૂકીએ તો E બરાબર h એટલે શું? તો પ્લાન્ક અચળાંક. કેટલી કિંમત? તો 6.626 ગુણ્યા 10⁻34. v ની કિંમત મૂકીએ. કેટલી? તો 5×10⁻14 બરાબર. સાદું રૂપ આપીશું આપણે કે 6.626 ગુણ્યા 5 એટલે જવાબ તમને આવો મળશે 33.13. રાઈટ. પાછળના આંકડા આપણે નહીં લખીએ તો પણ ચાલશે. પોઈન્ટ પછી બે આંકડા લખવા. એના પછી જોઈએ તો 10⁻34 છે અને 10+14 છે. તો 10⁻34 માંથી 14 આપણે માઈનસ કરીશું તો શું મળશે? તો ગુણ્યા 10⁻20. રાઈટ. ત્યારબાદ આપણે જોઈએ તો આપણે એવું કીધું હતું કે કોઈ પણ જવાબ આવે કેમેસ્ટ્રીમાં તો એક આંકડા પછી આપણે પોઈન્ટ લખવો. તો એનો મતલબ કે અહીંયા આગળ બે આંકડા પછી પોઈન્ટ છે, પરંતુ આપણે કેટલા આંકડા પછી? તો એક આંકડા પછી પોઈન્ટ લખવાનો. જો એક આંકડા પછી આપણે પોઈન્ટ લખવો હોય તો આ પોઈન્ટને ડાબી બાજુ કેટલા એકમ ખસેડીશું? 1 એકમ. તો આ પોઈન્ટને જો હું ડાબી બાજુ 1 એકમ ખસેડીશ તો જવાબ કેટલો મળશે? તો 3.313 મળશે ને. પોઈન્ટને 1 એકમ ડાબી બાજુ ખસેડ્યો તો જવાબ કેટલો મળશે? તો 3.313. હવે આ જે ઘાતાંક છે એ ઘાતાંકને કઈ બાજુ 1 એકમ ખસેડીશું? તો આપણે અગાઉ કીધું હતું એ મુજબ જો આ બેઝના પોઈન્ટને ડાબી બાજુ ખસેડો તો ઘાતાંકને એટલા જ એકમ જમણી બાજુ ખસેડો, અને જો આ પોઈન્ટને જમણી બાજુ જેટલા એકમ ખસેડો તો ઘાતાંકને એનાથી વિરુદ્ધ એટલે કે ડાબી બાજુ એટલા એકમ ખસેડવાના.
તો અત્યારે આપણે આ પોઈન્ટને ડાબી બાજુ 1 એકમ ખસેડ્યો તો ઘાતાંકને કઈ બાજુ તો જમણી બાજુ 1 એકમ ખસેડીશું. તો આપણા બધાના મગજમાં એવું થાય કે સર જમણી બાજુ ખસેડો એટલે -20 પછી 21, પરંતુ એવું હોય નહીં, કારણ કે માઇનસ ની અંદર તમે જાણો છો કે 0 પછી -1 -2 -3 -4 -5 -6 એવી રીતના શું થશે તો -18 પછી આવશે -19 અને પછી આવશે -20, રાઈટ. એનો મતલબ કે -20 પછી જમણી બાજુ આપણે જઈએ તો શું આવશે? આ ઘાતાંકને કઈ બાજુ જવાનું છે તો જમણી બાજુ. તો આ -20 થી આપણે જમણી બાજુ જઈશું તો 21 નહીં, -21 તો કઈ બાજુ જવાથી આવશે? ડાબી બાજુ. પણ જમણી બાજુ આપણે જઈશું તો -20 પછી 1 એકમ ખસીશું તો શું આવશે તો -19 આવશે. તો એનો મતલબ કે ઘાત કેટલી થશે તો 10 ની -19 ઘાત, રાઈટ. તો આ શું મળ્યું આપણને? ઊર્જા મળી, રાઈટ. ત્યારબાદ હવે આપણે આગળ શું લખેલું છે રકમની અંદર? તો 1 મોલ ફોટોન છે. તો પહેલા ચેપ્ટરની અંદર તમે ભણી ગયા હશો કે 1 મોલ બરાબર શું થશે તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. આટલા શું થશે તો અણુની સંખ્યા થશે. તો અહીંયા આગળ શું આપેલું છે કે 1 મોલ ફોટોન છે. તો આ જે ઊર્જા આપણને મળી એ શું મળી તો કુલ ઊર્જા મળી. તો હવે 1 મોલ ફોટોન માટે આપણે ઊર્જા શોધવી છે તો શું કરીશું? તો અહીંયા આગળ આપણે લખીએ કે 1 મોલ ફોટોન બરાબર કેટલા થાય તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો માટે કેટલી આવી ઊર્જા આપણી? 3.313 ગુણ્યા 10 ની -19 ઘાત બરાબર કેટલા? એનો મતલબ કે 1 મોલ ફોટોન હોય ત્યારે એની ઊર્જા કેટલી થશે તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો માટે જો ઊર્જા 3.313 ગુણ્યા 10 ની -19 ઘાત જે આપણને શું મળ્યું જવાબ એટલી હોય તો ત્યારે 1 મોલ ફોટોનની ઊર્જા કેટલી થશે? તો 1 મોલ બરાબર શું થશે આપણને ખબર છે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. માટે 3.313 ગુણ્યા 10 ની -19 ઘાત બરાબર કેટલા? તો જોઈએ શું થશે. આ 3.13 ગુણ્યા 10 ની -19 ઘાત ક્યાં આવી જશે? ઉપર. તો એનો મતલબ કે હવે 3.313 ગુણ્યા 10 ની -19 ઘાત ઉપર આવી જશે એટલે આના શું થશે તો ગુણાકારમાં. તો ગુણ્યા શું થશે તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો આના ઉપરથી હવે આનો ગુણાકાર આપણે કરીશું તો ગુણાકારનું મૂલ્ય કેટલું મળશે? તો આ બંનેનો ગુણાકાર કરતા ગુણાકારનું મૂલ્ય કેટલું મળશે તો 19.9508 જેટલું મળશે. કોનો? તો 13.313 ગુણ્યા 6.022 કરીશું તો જવાબ મળશે 19.9508. હવે -19 છે અને +23 છે તો 23 માંથી 19 જાય તો શું થશે તો ગુણ્યા 10 ની 4 ઘાત થશે. હવે ફરીથી એક આંકડા પછી આપણે પોઈન્ટ લખવાનો. તો એક આંકડા પછી પોઈન્ટ લખીશું તો એક પોઈન્ટ કઈ બાજુ આવશે તો ડાબી બાજુ. તો ઘાતાંક જે છે એક સ્ટેપ કઈ બાજુ જશે તો જમણી બાજુ. તો જવાબ શું મળશે આપણને તો 1.9950 એક એકમ ડાબી બાજુ એટલે કે 1.9950
ગુણ્યા 10 ની શું આવશે તો 5 ઘાત, રાઈટ? હવે આ 10 ની 5 ઘાત આપણો જવાબ આવ્યો. તો હવે આ જે ઉર્જા આપણે જે મેળવી, તો ઉર્જાનું મૂલ્ય આપણને કયા એકમમાં મળ્યું? તો જૂલમાં મળ્યું. આ શેમાં છે? જૂલ છે. પરંતુ 1 મોલ ફોટોન માટે આપણે ઉર્જા કોની અંદર મેળવવાની? તો કિલો જૂલમાં. તો હવે આ 10 ની 5 ઘાત છે એને હું બે ભાગમાં વિભાજન કરું છું. કેવી રીતના? તો એક લખું છું 10 ની 2 ઘાત અને એક લખું છું 10 ની 3 ઘાત, રાઈટ? કારણ કે તમને ખબર છે કે બે સરખો હોય તો ઘાતાંકનો શું થાય? તો સરવાળો. તો આ શું થયું? 5 ઘાત છે એના મેં બે ભાગ પડ્યા, એક 10 ની 2 ઘાત અને એક 10 ની 3 ઘાત, રાઈટ? તો ચલો હવે આ 10 ની 2 ઘાત મારે દૂર કરવી છે. તો 10 ની 2 ઘાત ને કોની અંદર ફેરવવી છે? મારે 10 ની 0 ઘાતમાં. તો આને કઈ બાજુ લઈ જઈશું? ડાબી બાજુ. કેટલા એકમ ખસીશ તો 0 આવશે? તો 2 માંથી 1, 1 માંથી 0. એનો મતલબ કે ઘાતાંકને જો હું ડાબી બાજુ 2 એકમ ખસેડીશ તો 10 ની ઘાત કેટલી થઈ જશે? તો 0. અને જો ઘાતાંકને 2 એકમ ડાબી બાજુ ખસેડું છું તો આ બેઝનો જે પોઈન્ટ છે એને 2 એકમ કઈ બાજુ ખસેડીશ? તો જમણી બાજુ. તો 2 એકમ જમણી બાજુ ખસે એનો મતલબ કે આ પોઈન્ટ 1 અને 2 તો શું થશે? તો 199.50, રાઈટ? હવે આપેલું છે કે આ 10 ની 2 ઘાત તો કેવી થઈ ગઈ? હવે 0 થઈ ગઈ. તો હવે બાકી શું રહ્યું? ફક્ત અને ફક્ત 10 ની 3 ઘાત. તો એનો મતલબ કે આપણને ખબર છે કે કિલો બરાબર શું થશે? તો 10 ની 3 ઘાત. તો એનો મતલબ કે જો 10 ની 3 ઘાત ને આપણે કાઢી નાખવી હોય તો એની જગ્યાએ શું લખીશું? આપણે કિલો લખીશું. તો 10 ની 3 ઘાત ગાયબ કરું છું, એની જગ્યાએ શું લખું છું? તો કિલો. તો આ લખ્યું મેં કિલો અને જૂલ. તો આ થઈ 1 મોલ ફોટોન માટેની ઉર્જા. ફરીથી આપણે જોઈ લઈએ કે વિકિરણમાં 1 મોલ ફોટોન છે જેની આવૃત્તિ 5 × 10⁻14 હર્ટ્ઝ છે. તો એની ઉર્જા ગણો. તો સૌથી પહેલા તો આપણે સૂત્ર છે E = hv. ત્યાં આગળ પ્લાન્ક અચળાંકનું મૂલ્ય આપણે મૂક્યું. ત્યારબાદ શું મૂક્યું? આવૃત્તિનું મૂલ્ય મૂક્યું, રાઈટ? તો એના ઉપરથી જવાબ આપણને કેટલો મળ્યો? તો 33.13 ગુણ્યા 10 ની -20 ઘાત. ત્યારબાદ એક આંકડા પછી પોઈન્ટ કરીશું આપણે તો 3.313 -20 માંથી શું થઈ જશે? તો -19. જવાબ શું મળશે? તો જૂલ. ત્યારબાદ આ જે જવાબ મળ્યો એ ઉર્જા મળી આપણને. તો કુલ ઉર્જા મળી, પણ આપણને 1 મોલ ફોટોનની ઉર્જા શોધવી છે. તો 1 મોલ બરાબર પહેલા ચેપ્ટર મુજબ કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો માટે 3.313 ગુણ્યા 10 ની -19 ઘાત બરાબર કેટલા? તો એના ઉપરથી જે 6.022 અને 3.313 નો ગુણાકાર કરીશું તો જવાબ આપણને મળશે 19.9508 ગુણ્યા 10 ની 4 ઘાત. ત્યારબાદ એક આંકડા પછી આપણે પોઈન્ટ કરીએ તો 1.9950 ગુણ્યા 10 ની 5 ઘાત મળશે. એ 5 ઘાતની અંદરથી આ બે ઘાતને હું 0 કરું તો જવાબ મળશે 199.50, રાઈટ? અને ત્યારબાદ આ 10 ની 3 ઘાત જે બાકી બચી એને આપણે શું કહીશું? તો કિલો. કિલો એટલે શું? તો 10 ની 3 ઘાત. તો 10 ની 3 ઘાત કાઢી નાખો તો ત્યાં આગળ શું મળશે આપણને? કિલો જૂલ. એનો મતલબ કે 10 ની 3 ઘાતની જગ્યાએ શું આવી જશે? તો કિલો આવી જશે. તો માટે એકમ મળશે કિલો જૂલ. પરંતુ આપણે કોના માટે વાત કરી છે? તો મોલ માટે.
તો કિલો જૂલ ભાગાકારમાં શું આવશે તો મોલ આવશે, રાઈટ. એનો મતલબ કે ઊર્જા તો આપણને મળી ગઈ, પણ એ ઊર્જા કેમાં મળી? આપણે એક મોલ ફોટોનની મળી. તો એક મોલ ફોટોન એનો મતલબ કે 199.50 કિલો જૂલ પર મોલ. તો એક મોલ ફોટોનની ઊર્જા કેટલી થશે? તો 199.50 કિલો જૂલ પર મોલ થાય છે, રાઈટ. તો આ થયું ઊર્જા શોધવાનો દાખલો. ત્યારબાદ બીજું એક એક્ઝામ્પલ છે આપણા જોડે, કોયડો 2.7. શું છે કે 100 વોટનો એક ગોળો જેની તરંગ લંબાઈ છે 400 નેનોમીટર, રાઈટ, અને એ પ્રકાશનું ઉત્સર્જન કરે તો પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા ગણો. તો સૌથી પહેલા એને આપેલું છે 100 વોટ. તો આપણે જોઈએ તો 100 વોટ બરાબર શું થશે? 100 જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ થશે, રાઈટ. 100 વોટ બરાબર શું થશે? તો 100 જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ થશે. ત્યારબાદ શું આપેલું છે? તરંગ લંબાઈ. પણ તરંગ લંબાઈ કોની અંદર આપેલી છે? આપણે નેનોમીટરમાં. તો એને કોની અંદર ફેરવવી પડે? આપણે મીટરમાં. તો કેટલું છે? અગાઉ એ પણ આપણે જોઈ ગયા કે 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ મીટર. એનો મતલબ કે 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર, જે અગાઉ આપણે જોઈ ગયા. તો એના ઉપરથી હવે પ્રકાશનું ઉત્સર્જન કરે છે તો ફરીથી સૂત્ર કયું મૂકીશું આપણે? આ જે ઉપર છે એ જ, કે E બરાબર hv, રાઈટ. પરંતુ આપણને ખબર છે કે v બરાબર શું થશે? તો c ભાગ્યા લેમ્ડા. આ સૂત્ર પણ આપણે જોઈ ગયા. પહેલા સૂત્ર શું હતું? તો લેમ્ડા બરાબર c બાય v, રાઈટ. પરંતુ v બરાબર લખવું હોય તો c ભાગ્યા લેમ્ડા. આ સૂત્ર પણ આપણે જોઈ ગયા. તો હવે અહીંયા આગળ v ની કિંમત શું મૂકવાની? c ભાગ્યા લેમ્ડા. તો સમીકરણ કેવું બનશે? તો E બરાબર h, v બરાબર શું મૂકીશું આપણે? c ભાગાકારમાં લેમ્ડા. હવે આપણને લેમ્ડા એટલે શું? તો તરંગ લંબાઈ આપેલી છે. એના પછી c પ્રકાશનો વેગ, એ પણ આપણને ખબર છે, 3 × 10⁸ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. પ્લાન્ક અચળાંકનું મૂલ્ય પણ આપણને ખબર છે કેટલું? તો 6.626 × 10⁻⁴. આ બધી જ કિંમતો હવે સમીકરણની અંદર આપણે મૂકીએ, રાઈટ. ચલો, પહેલા પ્લાન્ક અચળાંક એટલે કે 6.626 × 10⁻⁴. એના પછી c એટલે શું આવશે? તો 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ભાગાકારની અંદર શું છે? તરંગ લંબાઈ કેટલી? 400 નેનોમીટર આપી છે. તો 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. તો માટે 400 નેનોમીટર બરાબર કેટલા? તો શું થશે? 400 × 10⁻⁹. હવે આપણે આનું સાદુરૂપ આપીશું કે 6.626 × 3/400. તો જવાબ મળશે આપણને કે 6.626 × 3/400 0.04969, રાઈટ. એનો મતલબ કે 0.04969 આટલો જવાબ મળશે. કોનું?
તો 6.626 ગુણ્યા 3 ભાગ્યા 400 કરશો તો જવાબ મળશે 0.04969. હવે ઘાતાંકની વાત કરીએ તો 10 ની -9 ઘાત નીચે છે, ઉપર જશે તો શું થશે? 10 ની +9, તો 10 ની 8 અને +9 એટલે કેટલી થશે? તો 17. કેવી 17? તો +17. એના પછી આપણા જોડે છે એક -34, તો -34 + 17 તો શું થશે? ગુણ્યા 10 ની -17 ઘાત. રાઈટ? હવે આપણને ખબર છે શું? તો એક આંકડા પછી આપણે પોઈન્ટ કરવાનો છે. તો આ જે કિંમત આવી, ઊર્જા મળી આપણને, તો ઊર્જા કેમાં આવશે? તો જૂલમાં આવશે. પરંતુ એક આંકડા પછી આપણે પોઈન્ટ લખવાનો, તો શું થશે? તો એક આંકડો એટલે કે 4 પછી પોઈન્ટ આવવો જોઈએ, તો પોઈન્ટને કેટલા એકમ ખસેડીશું? તો 1 અને 2 કઈ બાજુ? તો જમણી બાજુ. તો જવાબ શું મળશે? તો 4.969 10 ની -17 ઘાત જે છે, જો આ પોઈન્ટને આપણે જમણી બાજુ 2 એકમ ખસેડ્યો ને 1 અને 2, તો ઘાતાંકને ડાબી બાજુ કેટલા એકમ ખસેડીશું? તો 2. રાઈટ? ડાબી બાજુની વાત છે. ડાબી બાજુ એટલે કે આ જમણી બાજુ જઈએ તો -16 આવે, ડાબી બાજુ જઈએ તો -18, -18 પછી શું આવે? તો -19. તો લખીએ આપણે, તો ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ. રાઈટ? આ કોનું કિંમત મળી આપણને? E ની કિંમત મળી, એટલે કે આ. હવે આગળ શું કીધું છે એને? કે 100 વોટનો એક ગોળો છે, એ 100 વોટનો ગોળો આટલી તરંગ લંબાઈના વિકિરણોનું શું કરે છે? તો ઉત્સર્જન કરશે. તો એનો મતલબ કે 4.969 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ હોય તો કેટલા ફોટોનનું ઉત્સર્જન થાય? તો એક ફોટોનનું ઉત્સર્જન થાય. રાઈટ? લખીએ આપણે, પદ મૂકીએ આપણે. કેટલું? તો 4.969 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ. જો ઊર્જા હોય તો કેટલા વિકિરણનું ઉત્સર્જન થાય? તો એક ઉત્સર્જન થાય. કોનું? તો એક ફોટોનનું શું થાય? તો ઉત્સર્જન. રાઈટ? એનો મતલબ કે આટલી જો ઊર્જા હોય તો એક ફોટોનનું ઉત્સર્જન થાય. તો માટે આપણા જોડે કેટલી છે? તો 100. તો માટે 100 કેટલી આપણે અહીંયા લખી કે જૂલ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ ઊર્જા હોય તો કેટલા ફોટોનનું ઉત્સર્જન થાય છે? જોઈએ તો 100 ભાગાકારમાં શું થશે? 4.969. તો લખીએ કે 100 ભાગાકારમાં 4.969 ગુણ્યા 10 ની -19 ઘાત. રાઈટ? હવે 100 ભાગ્યા 4.969 આનું આપણે સાદું રૂપ આપીશું તો જવાબ આપણને મળશે કેટલો? તો 20.124 -19 ઘાત ક્યાં આવી જશે? તો ઉપર. તો શું થશે? 10 ની +19 ઘાત. રાઈટ? ત્યારબાદ આપણને ખબર છે કે એક આંકડા પછી
પોઈન્ટ કરવો, તો એક આંકડા પછી પોઈન્ટ કરવા માટે પોઈન્ટને એક એકમ કઈ બાજુ ખસેડવો પડે? તો ડાબી બાજુ. જો ડાબી બાજુ આપણે એક એકમ ખસેડીશું તો શું થશે? એક એકમ ડાબી બાજુ તો 2 પોઈન્ટ આવશે ને, એક એકમ ડાબી બાજુ આવશે એટલે 2 પછી પોઈન્ટ તો 2.012, રાઈટ. એના પછી જો આ પોઈન્ટને ડાબી બાજુ એક એકમ ખસેડ્યો તો ઘાતાંકને કઈ બાજુ? જમણી બાજુ એક એકમ ખસેડીશું તો જમણી બાજુ એક એકમ જાય તો 19 પછી શું આવશે? તો 20, તો ગુણ્યા 10⁻20, રાઈટ. અને એકમની આપણે વાત કરીશું તો આનો એકમ શું છે? તો જૂલ. આનો એકમ શું છે? તો જૂલ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો આ જૂલ જૂલ ગયા તો એકમ શું મળશે આપણને? સેકન્ડ ઇનવર્સ. એનો મતલબ કે જવાબ આપણને મળશે 20.124 ગુણ્યા 10⁻19. ત્યારબાદ એક આંકડા પછી આપણે પોઈન્ટ કરીશું તો 2.012 ગુણ્યા 10⁻20 સેકન્ડ ઇનવર્સ, રાઈટ. ફરીથી જોઈ લઈએ દાખલો કે 100 વોટનો એક ગોળો 400 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે તો એ ગોળા વડે પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા શોધો. તો સૌથી પહેલા તો 100 વોટ એટલે શું? તો 100 જૂલ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. પછી તરંગ લંબાઈ નેનોમીટરમાં આપેલી છે તો માટે 1 નેનોમીટર બરાબર કેટલા થશે? 10⁻9 મીટર. ત્યારબાદ આપણે સૂત્ર મૂકીએ આપણું કે E બરાબર hv. E બરાબર શું થશે? તો hc upon લેમ્ડા, રાઈટ. કે E બરાબર hv છે તો V બરાબર અહીંયા આગળ આપણે જોયું, અગાઉ પણ જોયું હતું કે c ભાગ્યા લેમ્ડા. તો મૂકીએ તો hc ભાગ્યા લેમ્ડા. તો h એટલે શું છે? તો પ્લાન્ક અચળાંક. એનું મૂલ્ય મૂકી દીધું આપણે 6.626 ગુણ્યા 10⁻34. ત્યારબાદ શું આવશે? c એટલે પ્રકાશનો વેગ. કેટલી કિંમત થશે? 3 ગુણ્યા 10⁸. ભાગાકારમાં શું છે? તો લેમ્ડા. તરંગ લંબાઈ કેટલી? 400 નેનોમીટર. તો 1 નેનોમીટર બરાબર 10⁻9 મીટર. તો માટે 400 નેનોમીટર બરાબર કેટલા? તો 400 ઉપર જશે તો 400 ગુણ્યા 10⁻9, રાઈટ. હવે આનું સાદું રૂપ આપણે આપીશું કે 6.626 ગુણ્યા 3/400. જવાબ મળશે 0.04969, રાઈટ. અને ગુણ્યા 10⁻17 જૂલ. પરંતુ આપણને ખબર છે કે એક આંકડા પછી આપણે પોઈન્ટ કરવો હોય તો આ પોઈન્ટને જમણી બાજુ 1 અને 2 એકમ ખસેડીશું તો ઘાતાંકને એનાથી વિરુદ્ધ ડાબી બાજુ કેટલા એકમ ખસેડીશું? તો 2 એકમ. તો -17 છે, રાઈટ. તો -17 પછી શું આવશે? તો -18 અને -18 પછી શું આવશે? તો -19. તો 4.969 ગુણ્યા 10⁻19 જૂલ. આ શું મળ્યું? તો E નું મૂલ્ય મળ્યું. ત્યારબાદ એને વાત કરી છે કે 100 વોટ માટે શોધવાનું છે આપણે. આપણે આ કેટલા માટે શોધ્યું? તો એક ફોટોનની ઉર્જા શોધી આપણે. પરંતુ 100 વોટ હોય ત્યારે એ ફોટોન કેટલા પ્રમાણમાં ઉત્સર્જન પામશે? તો એના માટે એક પદ મૂકીએ આપણે કે 4.969 ગુણ્યા 10⁻19 જૂલ ઉર્જા હોય તો કેટલા ફોટોનનું ઉત્સર્જન થાય? તો એક ફોટોનનું. માટે 100 જૂલ પર સેકન્ડ ઉર્જા હોય તો કેટલા ફોટોનનું ઉત્સર્જન થાય? તો આ જે 100 છે એ જશે ઉપર, ભાગાકારમાં આવશે 4.969 ગુણ્યા 10⁻19. 100 ભાગ્યા 4.969 કરશો તો જવાબ મળશે 20.124. -19 ભાગાકારમાં છે માટે ક્યાં જતી રહેશે? ઉપર. તો શું થઈ જાય? 10⁻19. હવે એક આંકડા પછી પોઈન્ટ કરીએ તો આ પોઈન્ટને એક એકમ ડાબી બાજુ ખસેડો તો જવાબ શું મળશે? તો 2.012,
તો ઘાતાંકને પણ આને જો ડાબી બાજુ 1 એકમ ખસેડ્યો તો ઘાતાંકને પણ જમણી બાજુ 1 એકમ ખસેડો તો 19 માંથી શું થશે તો 20. તો જવાબ મળશે આપણને 2.012 ગુણ્યા 10 ની 20 ઘાત સેકન્ડ ઇન્વર્સ. રાઈટ. તો આ થયા બે ઉદાહરણ. ત્યારબાદ બીજા પણ એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ.